છે તેવો એટલે તમે ખૂબ ભાગ્યશાળી છો. મહાદેવભાઈએ મને અહીંયા બોલવા માટે મોકો આપ્યો એ બદલ મહાદેવભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. નથી જંજીર ઝાંઝર છે આ ઉપાડો તાલ પર પગલા, માણેકા મનોરંજનમાં વળી સુખ દુઃખ શાનું છે. મહાદેવભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. છેલ્લા 2 દિવસથી મને સતત એ જ વિચાર આવતો હતો કે કચ્છના કથાકારો વિશે તો હું લખું છું, પણ જેમની પાસે આટલું બધું વિશાળ જ્ઞાન છે એમની મુલાકાત લઈ અને કચ્છ મિત્રમાં લખું તો, એટલે હું વિચાર જ કરતો હતો કે એકાદ દિવસમાં કચ્છ મિત્ર જઈ તંત્રીશ્રીને વાત કરીશ કે આવી રીતે મારો એક પ્રોજેક્ટ છે અને એમાં કચ્છ મિત્રમાં સ્પેસ આપી અને એમને મહાદેવભાઈની આપણે મુલાકાત લઈએ. એટલે ટૂંક સમયમાં આપનો સમય લઈ અને આપણે ગોઠવીશું. એ જ્યારે ડૉક્ટર મહાદેવ પ્રસાદજીની વાત આવતી હોય ત્યારે ઉદય પ્રસાદ પણ યાદ આવે. બંને પ્રસાદ છે, તો એક પ્રસાદ તો આપણે રોજ લઈએ છીએ એમના શ્રીમુખેથી. આજે આવો એવા યુવા કથાકાર શ્રી ઉદય પ્રસાદજીને વિનંતી કરું કે સમયને અનુરૂપ સમયની મર્યાદામાં પોતાના આશીર્વચન આપે. શ્રી ઉદય પ્રસાદ ભાનુપ્રસાદ ગોર. માનસ હનુમંતધામ નવા કટારિયામાં પણ હનુમાનજીની સરસ મૂર્તિ છે, મંદિર છે, ત્યાં પણ દર્શન કરવા જેવું છે. સામખિયાળીથી 8 કિલોમીટર દૂર મોરબી હાઈવે ઉપર છે. મેં તો એમના બાપુજી સાથે પણ સત્સંગ કર્યો છે. બહુ અદ્ભુત જગ્યા છે. આપ પણ એનો લાભ લઈ શકો છો. અનુકૂળતાએ જઈ આવજો. અત્યારે શ્રી ઉદય પ્રસાદજી ગોર. યત્રેવ યત્રેવ મનોમદીયમ તત્રેવ તત્રેવ તવ સ્વરૂપમ યત્રેવ યત્રેવ શિરોમદીયમ તત્રેવ તત્રેવ પદદ્વયમ તે. જય સિયારામ. વ્યાસપીઠ પર બિરાજમાન પરમ પૂજ્ય અને મારા આઈડલ આદર્શ એવા મહાદેવ પ્રસાદ મહેતાજીને મારા વંદન, ભાગવત ભગવાનને મારા વંદન, સૌ સંગીતમાં સાથે સાથ પુરાવતા ગંધર્વગણ એવં વિપ્રને મારા વંદન. સમયની પણ થોડીક મર્યાદા છે એટલે સાવ ટૂંકમાં કહીશ કે સેવિતવ્યો મહાવૃક્ષો ફલછાયા સમન્વિત યદિ દેવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. આપ સૌ 13 દિવસથી ગુરુજીને સાંભળો છો. આપે સૌએ તેમનું સેવન કર્યું છે. તો મનીષીઓ સુભાષિતકારો પણ કહે છે કે સેવિતવ્યો મહાવૃક્ષો. વૃક્ષ જેવા વ્યક્તિનું તમારે આશ્રય કરવો જોઈએ, સેવન કરવું જોઈએ, તેવા લોકોની સાથે એમના હેઠળ રહેવું જોઈએ. કેમ કહે, વૃક્ષો એ એક સાથે ઘણા બધા લાભ આપતા હોય છે. એક તો ઘણા બધા વૃક્ષો ઔષધિ સ્વરૂપે પણ કામ કરે છે, ઘણા બધા વૃક્ષોની દવા પણ બને છે, ફળ પણ આપે, છાયો પણ આપે. કદાચ સમય જતા એ વૃક્ષ ફળ આપવાનું બંધ કરી દે, પણ છાયા કેન નિવાર્યતે, છાંયડો તો ક્યારેય બંધ નથી થવાનો. એ જ પ્રમાણે આ ભાગવત ભગવાન આપ સૌએ તેમનો સેવન કર્યું છે. તો ભાગવત ભગવાનથી આપણાને સુખની પ્રાપ્તિ તો થાય. કદાચ સુખરૂપી ફળ બંધ થઈ જાય ને તો આનંદરૂપી છાયો ક્યારેય એમનો બંધ નથી થતો. સાથે ને સાથે પરમ પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા, એમના જેવા વક્તા, સરળ. મેં આટલા દિવસ માત્ર સાંભળ્યું હતું, પણ આજે જોઈ પણ લીધું. આટલા બધા સરળ. તો એમનો તમે સેવન કરો, તેમના હેઠળ રહો, તેમનું આચરણ, અનુકરણ કરો, તો કદાચ એમના આશીર્વાદ રૂપી કે કોઈ પણ પ્રકારથી ફળ બંધ થઈ જાય, પણ એમના સ્વભાવરૂપી આપણાને સાથે ને સાથે છાયો એ ક્યારેય બંધ નથી થવાનો. એટલે બસ વધુ કાંઈ ન કહેતા, આપ સૌ ભાગ્યશાળી છો કે આવા વક્તા આપને મળ્યા અને ભાગવત ભગવાનનો આપે આશ્રય કર્યો. માત્ર ને માત્ર આ દિવસ, આટલા 29 દિવસની કથાથી આ ભુજના વ્યક્તિઓ નહીં, પણ જેટલા પણ મહાદેવ પ્રસાદજીના ચાહકો છે એ બધાય માટે થઈને તમે દિવાળી જેવું કરી દીધું છે.
કે 29 દિવસ એટલે ખૂબ આનંદ, એકદમ વિસ્તારથી, ખૂબ સારી રીતે. અને બાકી વધારે કાંઈ ન કહેતા, આપ સૌ મહાદેવ પ્રસાદજીને સાંભળી રહ્યા છો. હું પણ ઘણી વખત યુટ્યુબથી એમને સાંભળતું છું અને મારા તો આપ આદર્શ છો. સદાય કૃપા વરસાવતા રહેજો. બસ મારી વાણીને વિરામ આપીશ. અને જ્ઞાન ભેર બંદૂકડી કર ઘેરે મેં ઘા, લગધી એન કે લગધીને બઈ ખણી ધોવા. જય સિયારામ. અસ્તુ. ધન્યવાદ. આવતીકાલે રાત્રે 9:30 વાગે આપણા જાણીતા ભજનિક શ્રી પ્રવીણભાઈ ગોર સુરદાસની સંતવાણીનો કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો છે, જેનો સર્વેએ લાભ લેવો. તદુપરાંત બહારગામથી આવેલા ભક્તજનો તેમજ આમંત્રિતોએ રાધે કિશોરી અને મહાઆરતી બાદ આપણે ભોજન પ્રસાદ લઈને છૂટા પાડવાનું છે. કોઈ ભોજન પ્રસાદ વિના અહીંથી જાય નહીં એવી શ્રી ચંદે પરિવારની લાગણી છે. તો હવે આપણે રાધે કિશોરીમાં મગ્ન થઈએ. કિશોરી દયા કરો, રાધે કિશોરી દયા કરો, શ્યામા લાડલી દયા કરો, શ્યામા લાડલી દયા કરો, દયા કરો રાધે 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 દયા કરો, શ્યામા લાડલી દયા કરો, રાધે કિશોરી દયા કરો. हमसे दीन ना कोई जग में, हमसे दीन न कोई जग में, बान दया की तनक ढरो, बान दया की तनक ढरो, बान दया की तनक ढरो, राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो. सदा ढरी दीनन पे श्यामा, सदा ढरी दीनन पे श्यामा, यह विश्वास जो मन ही खरो, यह विश्वास जो मन ही करो, यह विश्वास जो मन ही खरो, राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो. विषम विषय विष ज्वाल माल में, विषम विषय विष ज्वाल माल में, विविध ताप तापनि जुजरो, विविध ताप तापनि जुजरो, विविध ताप तापनि जुजरो, राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो.
हूँ तो करुणा करोगी श्यामा, कब हूँ तो करुणा करोगे श्यामा। यही आस ते द्वार पर्यो, यही आस ते द्वार पर्यो, यही आस ते द्वार पर्यो। राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो, श्यामा लाडली दया करो। दया करो राधे दया करो, दया करो राधे दया करो। दया करो राधे दया करो, दया करो राधे दया करो। राधे किशोरी दया करो, राधे किशोरी दया करो। श्यामा लाडली दया करो, श्यामा लाडली दया करो। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। શ્રીમદ ભાગવત ભગવાનની આરતી માટે શ્રી ચંદી પરિવારના તમામ સભ્યો સાથે આજે આપણી વચ્ચે શાસ્ત્રી શ્રી વક્તાશ્રીઓ જે પધાર્યા છે એ પણ અહીં ભાગવત ભગવાનની આરતી માટે આવશે. અંબાપરથી પૂજ્ય રામદાસજી બાપુ પધાર્યા છે, એમના શિષ્ય પધાર્યા છે બાબાભાઈ, એમને પણ ખાસ વિનંતી કે તેઓ પણ અહીં આવી અને પૂજ્ય ડૉક્ટર માધવભાઈ પાસેથી પોતાનું સન્માન સ્વીકારશે. બીજી એક ખાસ નમ્ર વિનંતી, જ્યારે આ મહાઆરતી પૂર્ણ થાય છે અને ડૉક્ટર મહાદેવભાઈ જ્યારે અહીંથી પસાર થાય છે ત્યારે લગભગ બધા ચરણ સ્પર્શનો આગ્રહ રાખે છે અને ચરણ સ્પર્શ કરે છે. એમને અહીંથી પગથિયા ઉપરથી ઉતરવામાં તેમજ અહીંથી જવામાં પણ તકલીફ પડતી હોય છે, પણ એમનો સરળ અને સહજ સ્વભાવ છે કે કાંઈ આપણને કહેતા નથી, પણ છેલ્લા ઘણા દિવસથી હું જોઉં છું એટલે આજે મારાથી રહેવાયું નહીં. હું ચંદે પરિવાર વતી દરેકને વિનંતી કરું કે આપ એ જ્યારે ડૉક્ટર મહાદેવભાઈ પસાર થાય ત્યારે આપ દૂરથી ઊભા રહી નમસ્કાર કરી અને એમને વંદન કરજો, એટલી ખાસ વિનંતી છે. હવે શ્રીમદ ભાગવત ભગવાનની આરતીમાં સામેલ થઈએ. અશ્વિનભાઈ સંધ્યા સુમિરન આરતી ઝાલર
પાલમજીની આરતી જગમાં વર્તાયો જય જયકાર श्याम आरती होने लगी है आरती होने लगी है श्याम आरती होने लगी है श्याम आरती होने लगी है जगमग जगमग ज्योत जली है जगमग ज्योत जली है जगमग जगमग ज्योत जली है जगमग ज्योत जली है श्याम आरती होने लगी है श्याम आरती होने लगी है आरती राधापति बनवारी आरती राधापति बनवारी नंद नंदन वृषभान दुलारी नंदन वृषभान दुलारी मेरी मति अब प्रेममयी है नदी अब प्रेममयी है श्याम आरती होने लगी है श्याम आरती होने लगी है आरती वेद व्यास तुलसी की आरती वेद व्यास तुलसी की श्री गीता रामायण जी की गीता रामायण जी की सुनते ही सब व्याधि टली है सुनते ही सब प्यार कली है राम आरती होने लगी है श्याम आरती होने लगी है जो राधे श्याम जी की आरती गावे जो राधे श्याम जी की आरती गावे बस वे खूंट अबर पद पावे ये खूब मन बद पावे दर्शन की मोहे आस लगी है दर्शन की मोहे आस लगी है श्याम आरती होने लगी है श्याम आरती होने लगी है कर्पूर पुरेण मनोहरेण सुवर्ण पात्र प्रदीप्त भाषा ससंग तेन नीराजनम ते जगदीश पूर्वे मंगलम भगवान विष्णु मंगलम करुणाध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय मनोहरी सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते हरि ओम जलेन प्रदक्षिणीकृत्य पुष्पैः हस्ते देवताभिवन्दनम् आत्मरक्षणार्थम् आत्मा अभिवन्दनम् हस्तौ प्रक्षाल्य मन्त्रपुष्पाण्यादाय ओम जगनेन जगनमय जंत देवातानि धर्माणि प्रथमान्यासन्नाते हनाकं महिमानः सचन्त्र पूर्वे साध्याः सन्ति देवाः सत्यं विज्ञानमानन्दं पूर्णब्रह्म सनातनं परमं पुरुषं वन्दे श्रीमद्वारवतीश्वर ओम भूर्भुवः स्वः श्रीपुराणपुरुषोत्तमाय नमः चरणकमलेषु मंत्रपुष्पांजलि स्तुतिपाठं क्षमापणं च समर्पयामि। યજમાન પરિવાર ભગવત નામ સાથે શ્રીફળ પોતાના વરદ હસ્તમાં લઈ અને પ્રદક્ષિણાનો ભાવ રજૂ કરશે. આપણે સૌ વૈષ્ણવો તાલીઓની સેવા સાથે ભગવત નામ લેશું એવી વિનંતી. સંગીત મિત્રોનું નિવેદન પોતાનો ભાવ રજૂ કરશે. श्री राधे गोविंद भज मन श्री राधे 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 ओ श्री राधे जय जय राधे ओ श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद
રાધે તુમન શ્રી રાધે ભજો મન શ્રી રાધે તુમન શ્રી રાધે તુમ શ્રી રાધે તુમન શ્રી રાધે તુમ શ્રી રાધે